પરીક્ષિતના જન્મની કથા પહેલા મહાભારતનું અહીંયા દર્શન કરાયું છે. આમ તો કૌરવ પાંડવનું યુદ્ધ લગભગ પૂર્ણતાની આરે હતું. 18 દિવસ પૂર્ણ થઈ ચૂકેલા. એક બાજુ મૃત્યુના ખાબોચામાં દુર્યોધન પડેલો. મૃત્યુને ને દુર્યોધનને ફક્ત 2 વેંત છેટું હતું. મૃત્યુના ખાબોચામાં પણ જીવ જતો નહોતો. સંધ્યાનો સમય હતો. થોડું થોડું અંધારું થયેલું. અશ્વત્થામા ત્યાં આવ્યો. મિત્રની આ દશા જોઈ અશ્વત્થામાની આંખમાં આંસુ આવ્યા. અશ્વત્થામા કહે છે કે મિત્ર, તું આટલો બધો દુઃખી, તારું દુઃખ મારાથી જોવાતું નથી. આના કરતા હવે તું દેહને છોડી દે. અને દુર્યોધને કહ્યું કે મિત્ર અશ્વત્થામા, મારા જીવનને ધિક્કાર છે. આટલું મોટું મહાભારતનું યુદ્ધ થયું, 100 ભાઈઓમાંથી એક પણ બચ્યો નહીં, અને 5 પાંડવામાંથી એક પણ ગયો નહીં. 5 પાંડવ અકબંધ રહ્યા, અમારામાંથી એકય રહ્યો નહીં. એનો મને પશ્ચાતાપ છે, એનું મને દુઃખ છે. જ્યાં સુધી એ પાંડવોનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી મને સંતોષ નહીં થાય, મને શાંતિ નહીં વળે. પોતાના મિત્રને સારું લગાડવા માટે આવેશમાં આવી અને અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી છે. દુર્યોધનને સારું લગાડવા માટે પ્રતિજ્ઞા કરી. અશ્વત્થામાએ એમ કહ્યું કે મિત્ર દુર્યોધન, જા, હું પ્રતિજ્ઞા કરું છું, આવતીકાલે સૂર્યોદય પહેલા 5 પાંડવોના મસ્તક કાપીને તારા ચરણમાં મૂકી દો. મૂર્ખાએ 18 દિવસ પહેલા પ્રતિજ્ઞા લીધી હોત તો આવડું મોટું મહાભારતનું યુદ્ધ કરવું પડત. દુર્યોધન મનમાં વિચાર કરે, 18 દિવસ સુધી જ્યાં ગુરુ દ્રોણ અને પિતામહ ભીષ્મ જેવા હતા, છતાં પણ પાંડવોનો વાળ વાંકો ન થયો. અને આને પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે સૂર્યોદય પહેલા 5 પાંડવોના મસ્તક લાવીને તારા ચરણમાં મૂકું. અંધારું થઈ ચૂકેલું. કૃતવર્માને સાથે લઈ અને અશ્વત્થામાએ કપટની રચના કરી. અશ્વત્થામાને ખબર હતી કે સામે છાતીએ જઈશ તો મારી તાકાત નથી. 5 પાંડવ શું, 5 પાંડવમાંથી એકનું મસ્તક પણ હું કાપી શકું. કપટ કરીશ તો જ આમાં હું સફળ થઈશ. એને નક્કી કર્યું કે આજે આનંદના વ્યતિરેકમાં પાંડવોનો વિજય થયો છે, એટલે બધા આનંદમાં ને આનંદમાં સૂઈ જશે. એ અર્ધરાત્રે સૂતા હોય, ઘોર નિદ્રામાં હશે, ત્યારે 5ના મસ્તક હું કાપી લઈશ. આવો પ્લાન અશ્વત્થામાએ ઘડ્યો. પાંડવો તો આનંદના વ્યતિરેકમાં પોતપોતાની છાવણીમાં આવી અને બધા જ સૂતા છે. હવે ચિંતા દ્વારકાધીશને થઈ. આ તો હાથમાં ખડગ લઈ, હાથમાં તલવાર લઈ અને પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. પાંડવોનો નિયમ હતો 5 ભાઈઓ એક જગ્યાએ સૂતા હતા, એક જ છાવણીમાં સૂતા. દ્વારકાધીશને ચિંતા થઈ. અને કહેવત છે ને, જેને જેનો આશરો તેને તેની લાજ. ગીતાજીના 9મા અધ્યાયની અંદર અનન્યાશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. ભગવાન કોના યોગનું ક્ષેમ વહન કરે છે? ભગવાન કોની રક્ષા કરે છે? ભગવાન કોના થઈને રહે છે? આ કથા બહુ સમજવા જેવી છે. આપણે ભગવાનને કહીએ છીએ કે હું ભગવાન તારો છું,
પણ આશ્રય કેવો હોવો જોઈએ આ પાંડવોની કથા સાંભળશો તો ખ્યાલ આવશે. પાંડવોને ભગવાનમાં કેવો વિશ્વાસ હતો. રાત્રિના 12 વાગે દ્વારકાધીશ આવી અને પાંડવોને જગાડે છે. એટલું જ કહ્યું છે કે ચાલો આપણે ગંગાજીના કિનારે જવું છે. આગળ કૃષ્ણ, પાછળ 5 પાંડવો ચાલતા થયા છે. 5માંથી એક પણ સવાલ નથી કરતો કે રાત્રિના 12 વાગે ત્યાં શું કામ છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ ભગવાનના પગલે પગલે ચાલવા લાગ્યા છે. ત્રઢમ્ય વિશ્વાસો, આને કહેવાય વિશ્વાસ. રાત્રિના 12 વાગે જગાડ્યા. આપણને તો બપોરની નિદ્રામાંથી કોઈ જગાડે તો, રાત્રિએ તો વાત છોડો, બપોરે નિદ્રામાં કોક જગાડે તો આપણે કેટલાય ખીજાઈ જઈએ, કહીએ લાખ રૂપિયાની ઊંઘ બગાડી. એ કઈ સવાલ નથી કરતા. શું કામ ભગવાન અર્ધરાત્રે ગંગાના કિનારે લઈ જાય છે? દ્રઢમ્ય વિશ્વાસો. અને વિશ્વાસ વગર, બિન વિશ્વાસ ભગતિ નવ હોય. વિશ્વાસ વગર ભજન થતું નથી, ભક્તિ થતી નથી. કોઈએ પૂછ્યું નહીં કે ગંગાના કિનારે શું કામ છે. ચાલતા ચાલતા કિનારા સુધી પહોંચ્યા. એટલું જ નહીં, તમે આ પાંડવની ધીરજ તો જુઓ. જેવા ગંગાના કિનારે ગયા, એ પાણીને પણ સ્પર્શ કર્યા વગર, જળને પણ સ્પર્શ કર્યા વગર ભગવાને ત્યાંથી યુ ટર્ન લીધો અને પાંડવોને કહ્યું કે ચાલો હવે આપણે છાવણી તરફ. હવે અર્ધરાત્રિએ, રાત્રિના 12 વાગે કોઈ ઊંઘમાંથી જગાડી અને ઘરની બહાર લઈ જાય ને પાછો ઘરમાં લાવે, કેવો મગજ જાય. પણ આ પાંડવોને ભગવાનમાં એવો દ્રઢ વિશ્વાસ હતો, જેવો નરસિંહ મહેતાને ભગવાનમાં વિશ્વાસ હતો. કેવો વિશ્વાસ! એ તપેલી લઈ અને ભરે જુનાગઢની બજારમાં એ ફર્યા. ભગવાને એનું કામ પણ કર્યું. એવો વિશ્વાસ જ્યારે કેળવાય, એના માટે આ શ્લોક લખવામાં આવ્યો છે. તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એનું કામ ભગવાન કરે છે. એ ભલે સૂતો હોય પણ એની રક્ષા ઠાકોરજી કરે છે. એને પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બાજુ પેલો અશ્વત્થામા છાવણીમાં પ્રવેશ કરે. પાંડવોના 5 દીકરાઓ યુવા અવસ્થાને પામેલા, લગભગ 20 વર્ષની ઉંમર હશે. 18-20 વર્ષની વયના એ યુવાન દીકરાઓ, યુવાન હતા એટલે કદમાં પાંડવો જેટલું શરીર થયેલું. એ 5 દીકરાઓ જ્યાં સૂતા હતા, મોઢેથી ચાદર ઓઢેલી. અશ્વત્થામાએ અંધારામાં જોયું નહીં, છાવણીમાં જઈ 5 દીકરાઓના મસ્તક કાપી એક જોડીમાં લઈ અને જ્યાં દુર્યોધન મૃત્યુની શૈયા ઉપર પડેલો, ત્યાં દોડતો દોડતો અશ્વત્થામા આવી અને કહે છે કે મિત્ર, મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી. હાથ પગ ભાંગી ગયેલા દુર્યોધન પરાણે પરાણે ઊભો થવા ગયો કે શું વાત કરે છે? હા મિત્ર, 5 પાંડવોના મસ્તક હું લઈને આવ્યો છું. આ કથા આપણને એ બતાવે છે, ધર્મને જે છોડે છે એને અંતે દુઃખ સિવાય કશું જ મળતું નથી. ધર્મને છોડદારને
દુઃખ અને ગ્લાનિ સિવાય એના હાથમાં કશું જ આવતું નથી. દુર્યોધને એમ કહ્યું કે સૌથી પહેલા ભીમનું મસ્તક મને આપ. અંધારું હતું. અશ્વત્થામાએ જોડીમાં હાથ નાખ્યો અને સૌથી મોટું જે મસ્તક હતું એ કાઢીને દુર્યોધનના હાથમાં આપે છે. આંખ બંધ હતી. દુર્યોધન પેલું મસ્તક બે હાથે દબાવવા જાય અને જેવું બે હાથે દબાવે છે તો એનો ભૂક્કો બોલી જાય છે, ચૂરો થઈ જાય છે. દુર્યોધન કહે છે કે મિત્ર, ભીમનું મસ્તક નહીં. પેલી જોડી ખુલ્લી કરી અને દુર્યોધન આંખ ખોલીને જ્યાં જુએ છે, પાંડવોના મસ્તક નહોતા, પાંડવોના દીકરાઓના મસ્તક હતા. દુર્યોધને જોરથી બૂમ પાડીને એમ કહ્યું છે, અશ્વત્થામા, ત્યાં શું કર્યું? હતાશ થયો છે, વધારે દુખી થયું છે. અશ્વત્થામા અમારો વંશ આગળ ચલાવે એવા 5 જ દીકરાઓ હતા. હવે તો તે આ પૃથ્વીને પાંડવ કૌરવ રહિત બનાવી. મારા દુઃખને તે દૂર ન કર્યું, મારા દુઃખમાં તે ઉમેરો કર્યો છે અને દુઃખમાં ને દુઃખમાં જ એને પોતાના પ્રાણ ત્યાગ્યા છે, પ્રાણ છોડી દીધા છે.